કલાક્ષેત્ર દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે નૃત્ય વિશારદના રંગમંચ પર 5 નૃત્યાંગનાઓએ નૃત્ય રજૂ કર્યા હતા. કલા સંસ્થા કલાક્ષેત્ર દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે નૃત્ય વિશારદ રંગમંચ પર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં નૃત્યમાં વિશારદ થયેલી ડોક્ટર ધારિણી ઠક્કર, ધ્રુવી ભટ્ટ, હેતવી ઘોઘાણી, નેન્સી વોરા, પાયલ ચૌહાણ અને રિંકલ અંધારિયાએ નૃત્ય કલાને પ્રદર્શિત કરી હતી, જેમાં દુર્ગા સ્તુતિ અને રાગતાલ સહિતના નૃત્ય પ્રસ્તુત કરતા ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા. દીકરીઓને પહેલી વખત આવી રીતે સ્ટેજ ઉપર આવે છે એટલે સમજવાનો પ્રયત્ન કરશો. આ પરિપાટી લગભગ અમે 40 વર્ષથી ચાલે છે અને સામાન્ય રીતે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને બોલાવીએ છીએ કે જેથી આ કલાને સમાજમાં એક સારું સ્થાન મળે. આપણે તો ખ્યાલ હશે જ કેટલાકને કે ગુજરાતની પોતાનું તો શાસ્ત્રીય નૃત્ય નથી, પણ બીજા શાસ્ત્રીય નૃત્યો તરફની એને સમજણ તો નથી. ત્યારે આપણે એક પ્રયત્ન કર્યો કે શાસ્ત્રીય નૃત્ય ગુજરાતમાં આવે અને એ પ્રયત્નમાં ઘણા છે, એમાં આપણે પણ છીએ, પણ ખાસ કરીને કથકને અને બીજા બધા જ નૃત્યોને સમાજમાં પ્રતિષ્ઠા નહોતી.